લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આ અંતર્ગત ભાજપના લોકસભા માટે જાહેર થયેલા ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। તો ત્યારે ક્યાંક પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજનો વિવાદનો મામલો હોય કે પછી અન્ય વિવાદો હોય, તમામ વિવાદોમાં ભાજપ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે આ વચ્ચે ભાવનગરમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે શહેર ભાજપ કાર્યાલય પંડિત દીનદયાળ ભવનના વિસ્તૃતિકરણ અંગે ભૂમિપૂજન તેમજ નમો લોકસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો આ પ્રસંગે ધારાસભ્ય જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા। તારીખ 29/3/2024 અને શુક્રવારના રોજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય પંડિત દીનદયાળ ભવનના વિસ્તૃતિકરણ અન્વયે ભૂમિપૂજન રાખવામાં આવ્યું હતું। તો આ ભૂમિપૂજન અંતર્ગત લોકોને સરકારી યોજનાઓના લાભ મેળવવામાં મદદરૂપ થવા તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે નમો લોકસેવા કેન્દ્રનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત રત્નાકરજી અને ધારાસભ્ય જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે શહેર અધ્યક્ષ સહિત શહેર સંગઠન ભાવનગરના સાંસદ, ધારાસભ્યો, મેયર, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ આગેવાનો, વિવિધ સેલ મોરચાના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ તથા શહેર સંગઠન દ્વારા આ કાર્યક્રમમાં પધારવા સૌને ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી શહેર મહાનગરનું ભાવનગરનું કાર્યાલય એ વર્ષોથી બનેલું છે। બાજુમાં જ એક પ્લોટ અને ઘણા વર્ષોથી બન્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ, વ્યાપ અને વિચાર પણ મોટો થયો છે। સ્વાભાવિક છે કે કામ કરવા માટે કાર્યકર્તાને બેસીને એક વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યાલયમાંથી ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે પ્રબળ બને। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને। ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ રાજ્યમાં, દેશમાં નડ્ડાજી, રાજ્યમાં પાટીલજી, અમિતભાઈ શાહજી અને મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। ત્યારે આ કામના ભાગરૂપે આજે સંગઠન મહામંત્રી ગુજરાત રાજ્યના આદરણીય રત્નાકરજીના સ્વ હસ્તે એમના અમારા કાર્યાલયનું ખાતમુહૂર્ત એકદમ અડીને આવેલું છે। ત્યારે એ કાર્યાલય મોટું બનશે, કામકાજનો વ્યાપ વધ્યો છે, ત્યારે કામમાં સરળતા રહેશે ને ભારતીય જનતા પાર્ટીનો વિચાર પંડિત દીનદયાળજી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો વિચાર વધારે પ્રબળ બને એ હેતુથી એક કાર્યાલયનું ખાતમુહૂર્ત એ આજે રત્નાકરજી અહીંયા કર્યું છે। ખુશીની વાત છે। એક કાર્યાલય મોટું બનશે, વ્યવસ્થા મોટી બનશે અને લોકોને જોડવા માટેનું કામ પણ મોટું થશે। ધન્યવાદ। बोलो भारत माता की, भारत माता की। हमारा માટે જુદો હિસાબ